Hello students, welcome back to the fourth lecture. સ્ટુડન્ટ ચેપ્ટર નંબર 3 ઇકોનોમિક્સમાં નાણું અને ફુગાવો એનો આ છેલ્લો લેક્ચર છે. છેલ્લો લેક્ચર આપણે સ્ટાર્ટ કરીએ એ પહેલાં આપણી ટેવ પ્રમાણે આપણે આગળના 3 જે લેક્ચરમાં જે ટોપિક કર્યા એ ટોપિક્સને આપણે એક વખત રિવિઝનમાં લઈ લઈએ. સ્ટુડન્ટ્સ, આ ચેપ્ટર આપણે જ્યારે સ્ટાર્ટ કર્યું હતું આપણે સૌથી પહેલો લેક્ચર લીધો હતો ફુગાવાનો, અને ફુગાવામાં આપણે કર્યું હતું સૌથી પહેલાં ફુગાવાની વ્યાખ્યા, એના પછી ફુગાવાના લક્ષણો, પછી દાબેલો ફુગાવો. એના પછી આપણે એક બીજો લેક્ચર પ્રિપેર કર્યો હતો. એ બીજા લેક્ચરમાં આપણે ફુગાવાના કારણો કર્યા હતા. એના પછી આપણે લાસ્ટ લેક્ચરમાં સાટા પ્રથા એટલે કે વસ્તુ વિનિમય પ્રથા અને તેની મર્યાદાઓ કરી હતી. આજે આ ચેપ્ટરનો સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ એટલે કે નાણું આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. પણ તમે આ ટોપિકને જોશો ને તો જ્યાં તમારી વસ્તુ વિનિમય પ્રથાની મર્યાદાઓ પૂરી થાય છે ત્યાં તમને નાણાંની ઉત્પત્તિ ઉપર એક ટૂંકનોંધ આપેલી છે કે ભાઈ નાણાંની શોધ કેવી રીતે થઈ, એ નાણાંની ઉત્પત્તિ કેવી રીતે થઈ, એના ઉપર તમને એક ટૂંકનોંધ આપેલી છે. તો એ ટૂંકનોંધ માટે છે ને હું તમને ગ્રુપમાં PDF મોકલીશ, તો એ PDFમાંથી તમે એ ટૂંકનોંધ લઈ લેજો, બરાબર છે. અને આપણે અત્યારે આ નાણું જે ટોપિક છે ત્યાંથી આપણે આપણું કામ સ્ટાર્ટ કરીએ છીએ. ઓકે સ્ટુડન્ટ્સ, ડન. તો સૌથી પહેલાં તો આપણે વાત કરીએ મની એટલે કે નાણું એટલે કે પૈસા. તો જ્યારે પણ આ લેક્ચર હું કોઈ પણ સ્ટુડન્ટ્સને આપતો હોઉં છું તો એક લાઈન છે ને હું ચોક્કસ આ લેક્ચરમાં બોલું જ છું કે જેબ મેં હે પૈસા તો લોગ પૂછતે હે कैसा. શું? ફરીથી એક વખત, જેબ મેં હે પૈસા તો લોગ પૂછતે હે कैसा, કે તમારી પાસે પૈસા હશે સાહેબ તો જ તમને કોઈ બોલાવશે. પૈસાનો આપણા સમાજમાં આટલો મોટો રોલ છે, તમને પણ ખબર જ છે કે પૈસા શું કરી શકે છે અને પૈસા શું કરાવી શકે છે. તો આજે આપણે સમજીએ કે આ નાણું છે શું અને આ નાણાંના કાર્યો શું છે, બરાબર છે. બહુ જ ઇઝી ટોપિક છે. સૌથી પહેલાં તો આ ટોપિક જે છે ને એની ઉપર લખી નાખો મોસ્ટ IMP ક્વેશ્ચન 3 માર્ક અને 5 માર્ક માટે, બરાબર. ઓકે ચલો સ્ટુડન્ટ્સ, પેજ નંબર 31 ઉપર આવો પ્લીઝ. પેજ નંબર 31 ઉપર, અને પેજ હું ટેક્સ્ટ બુક લઈને જ બેઠો છું. યસ, પેજ નંબર 31 ઉપર જુઓ 3.3 નંબરનો તમને ટોપિક આપેલો છે. ટોપિકનું નામ છે નાણાંનો અર્થ આપો અને તેના કાર્યો સમજાવો. તો સૌથી પહેલાં આ નાણું છે શું? જો આપણે આપણી સાદી ભાષામાં વાત કરીએ ને તો સર નાણું એટલે ચીજ વસ્તુ અને સેવાઓની આપલે કરવા માટે વપરાતું પરિબળ. બહુ સરસ, સિમ્પલ, બહુ સાચી વાત છે કે આપણે જ્યારે જો આપણે ખરીદનાર હોઈએ, બજારમાં આપણે બાયર હોઈએ તો આપણે શું કરીએ? રૂપિયા આપી ચીજ વસ્તુ અને સેવાઓ લઈએ. એવી જ રીતે જો તમે વેચનાર હોવ તો રૂપિયા લઈ અને તમે ચીજ વસ્તુ અને સેવાઓ આપો. વેરી સિમ્પલ. પણ આપણે છે ને માર્શલ સાહેબે આની વ્યાખ્યા શું આપેલી છે તો એ વ્યાખ્યા આપણે જોઈએ. પ્લીઝ ધ્યાન આપજો. 3 વખત ટોટલ હું વ્યાખ્યા બોલીશ અને એ પછી આપણે એનું ડિસ્કશન એની સમજણ મેળવીશું. સૌથી પહેલાં તો માર્શલના મતે કોઈ પણ સમયે અને સ્થળે કોઈ પણ શંકા કે વિશેષ તપાસ વિના જેના દ્વારા વસ્તુઓ અને સેવાઓનો વિનિમય થઈ શકે તેને નાણું કહેવાય. ચલો પહેલાં તો અંડરલાઈન કરો સ્ટુડન્ટ્સ, વસ્તુઓ અને સેવાઓનો વિનિમય થઈ શકે. નાણું છે તો વસ્તુ અને સેવાઓનો વિનિમય થઈ શકે. પહેલી લાઈન લખેલી છે કોઈ પણ સમય અને સ્થળ. ભાઈ નાણાંને ક્યારેય કોઈ પણ સમય કે કોઈ પણ સ્થળ લાગુ પડે નહીં. તમે ક્યારે એવું સાંભળ્યું છે કે રાતને 12 વાગ્યા પછી 2000 રૂપિયાની નોટો ચાલશે નહીં, એ 12 વાગ્યા સુધી જ ચાલે? એવું ના હોય. તમે એવું ક્યાંય સાંભળ્યું છે કે ગુજરાત એરિયા છે ને ત્યાં 500 રૂપિયાની નોટ નથી ચાલતી, ત્યાં તો 2000ની નોટ, 100ની નોટ, 200ની નોટ જ ચાલે છે, 500ની નથી ચાલતી. તો રાજકોટમાં તો ખાલી 500ની જ નોટ ચાલે છે. તો એવું પોસિબલ ના હોય સાહેબ, તમે સમજો. નાણાંને ક્યારેય કોઈ પણ સમય કે કોઈ પણ સ્થળ લાગુ પડતો નથી. અને એની જે ફેરબદલી થઈ રહી છે, એની જે કહેવાય ને કે એક માણસથી બીજા માણસે જે એનું ટ્રાન્ઝેક્શન થઈ રહ્યું છે એ કોઈ પણ શંકા કે વિશેષ તપાસ વિના થઈ શકે છે. બસ એટલું કન્ડિશન કે એ તમે જે નોટ એને આપો છો, એ તમે સિક્કા જેને આપો છો ને એ સાચા હોવા જોઈએ, બસ એ કન્ડિશન. અને તો તમે પણ સમજો છો, બરાબર છે. ઓકે ચલો, તો ફરીથી એક વખત બહુ શાંતિથી આપણે એની વ્યાખ્યા સમજીએ. પ્લીઝ ધ્યાન આપજો. કોઈ પણ સમયે અને સ્થળે કોઈ પણ શંકા કે વિશેષ તપાસ હાથ ધર્યા વિના જેના દ્વારા વસ્તુઓ અને સેવાઓનો વિનિમય થઈ શકે તેને નાણું કહેવાય. તો આ વ્યાખ્યાન આપણે છે ને 3 ભાગમાં વહેંચીએ છીએ. કોઈ પણ
સમયે અને સ્થળે. બીજું, કોઈ પણ શંકા કે તપાસ વિના વસ્તુ અને સેવાઓના વિનિમય જે માધ્યમથી થઈ શકે એ માધ્યમને નાણું કહેવાય. બોલો, ક્લિયર સ્ટુડન્ટ્સ? ઓકે, ચલો તો લાસ્ટ ટાઈમ આપણે વ્યાખ્યા જોઈએ છીએ, પ્લીઝ ધ્યાન આપજો. માર્શલના મતે કોઈ પણ સમય અને સ્થળે કોઈ સંશય કે વિશેષ તપાસ વિના જેના દ્વારા વસ્તુઓ અને સેવાઓનો વિનિમય થઈ શકે તેને નાણું કહેવાય. બોલો, ક્લિયર? ઓકે. હવે એના નીચે તમને બીજી વ્યાખ્યા આપેલી છે રોબર્ટસનના મતે. તો રોબર્ટસને તો બહુ જ ઇઝી વ્યાખ્યા આપેલી છે. શું લખેલું છે એ પણ વ્યાખ્યા આપણે 3 વખત વાંચીશું. વસ્તુ અને સેવાઓના બદલામાં જે સર્વ સ્વીકૃત છે તે નાણું છે. આખા વર્લ્ડમાં વસ્તુ અને સેવાઓના બદલામાં તમે જે ચૂકવી રહ્યા છો, જે તમે નાણાકીય પરિબળ ચૂકવી રહ્યા છો એ નાણું છે. બોલો, ક્લિયર? તો શું લખેલું છે જુઓ, વસ્તુ અને સેવાઓના બદલામાં જે સર્વ સ્વીકૃત છે એ નાણું છે. વસ્તુઓ અને સેવાઓના બદલામાં જે સર્વ સ્વીકૃત છે એ નાણું છે. તો સ્ટુડન્ટ્સ, અહીંયા આપણે 2 વ્યાખ્યા કરી, માર્શલ સાહેબની વ્યાખ્યા અને રોબર્ટસન સરની વ્યાખ્યા. એના પછી લખેલું છે કે આમ જે નાણાંનું કાર્ય કરે છે તે નાણું છે. સમજવા માટે બરાબર છે, પણ તમે એક્ઝામમાં વ્યાખ્યા લખી ના શકો હો. તમે કાં તો માર્શલની વ્યાખ્યા લખી શકો, કાં તો રોબર્ટસનની વ્યાખ્યા લખી શકો. આ નીચેની વ્યાખ્યા તમે ના લખી શકો, એ ખાલી તમારા સમજણ માટે છે. ઓકે, યસ. તો ચલો હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ નાણાંના કાર્યો. તમને ખબર જ છે કે આ નાણું શું કરી શકે, પણ જો આ સવાલના જવાબને તમારે એકદમ ઇઝી રીતે સમજવું હોય ને તો યાદ કરો સાટા પ્રથાની મર્યાદાઓ શું હતી. એ સાટા પ્રથાની મર્યાદાઓને તમે કહેવાય ને કે હકારાત્મક અવસ્થામાં ફેરવી દો તો તમને નાણાંના કાર્યો મળી જશે. જો કેવી રીતે? સૌથી પહેલાં સાટા પ્રથાની મર્યાદામાં સૌથી પહેલું શું હતું તો કે ભાઈ જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવાની સમસ્યા. ત્યાં એ પ્રોબ્લેમ થતો હતો કે તમારે જે વસ્તુ જોઈએ છે એ વસ્તુ મારી પાસે છે, પણ મારે જે વસ્તુ જોઈએ છે એ તમારી પાસે નથી. તો ત્યાં આપણી જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસતો નહોતો. જે હવે નાણું શોધાતા એ પ્રોબ્લેમમાંથી આપણે બહાર આવી ગયા. ઓકે. બીજું સાટા પ્રથાની મર્યાદામાં શું હતું? સંગ્રહ કરવાની મુશ્કેલી, કે વસ્તુ અને સેવાનો સંગ્રહ પોસિબલ નહોતો. કારણ કે સેવાનો તો સંગ્રહ પોસિબલ જ નથી, કારણ કે એ અભૌતિક છે. વસ્તુઓનો તમે સંગ્રહ કરી શકો છો, પણ એની એક સમય મર્યાદા છે. એ સમય મર્યાદાથી આગળ તમે વસ્તુ સાચવી ના શકો. એટલે જો તમારે ભવિષ્યની કોઈ માંગ પૂરી કરવી હોય તો એ સાટા પ્રથામાં પોસિબલ નહોતું, પણ એ પોસિબલ છે તમારું નાણું શોધાયા પછી, કે આજે તમે નાણાં છે એને વર્તમાનમાં તમે બચાવી શકો, એને તમે કોઈ જગ્યાએ રોકાણ કરી શકો અને એનાથી તમે તમારી ચીજ વસ્તુઓ જે ભવિષ્યની માંગ છે એને પૂરી કરી શકો. ત્રીજી મર્યાદા શું હતી સાટા પ્રથાની? તો કે ભાઈ ત્યાં તમે મૂલ્યનું માપન ના કરી શકો, કે કોઈ પણ વસ્તુ છે એનું મૂલ્ય કેવી રીતે નક્કી કરવું, કારણ કે એના માટે તમારી પાસે કોઈ એક સર્વસામાન્ય આધાર નહોતો, એટલે તમે એને માપી નહોતા શકતા. પણ હવે નાણું શોધાઈ ગયું એટલે તમે તમારી આજુબાજુમાં જેટલી પણ વસ્તુઓ પડી છે XYZ એ બધી વસ્તુઓને તમે નાણાંમાં માપી શકો છો. તો બહુ જ સિમ્પલ સેન્સમાં સ્ટુડન્ટ્સ હું તમારી જોડે વાત કરું છું કે સાટા પ્રથાની જે મર્યાદાઓ છે એ મર્યાદાઓને તમે પોઝિટિવ ફેરવી નાખો એટલે તમને નાણાંના કાર્યો મળી જશે. તો ચલો નાણાંના કાર્યો પહેલાં તો આપણે શું કરીએ, 2 વ્યાખ્યા જે છે ને એ 2 વ્યાખ્યા આપણે એક વખત જોઈ લઈએ. સૌથી પહેલી વ્યાખ્યા આલ્ફ્રેડ માર્શલ દ્વારા, કોઈ પણ સમયે અને સ્થળે કોઈ સંશય કે વિશેષ તપાસ વિના જેના દ્વારા વસ્તુઓ અને સેવાઓનો વિનિમય થઈ શકે તેને નાણું કહેવાય. બોલો, ક્લિયર? ફરીથી એક વખત, કોઈ પણ સમયે અને સ્થળે કોઈ પણ સંશય એટલે કે શંકા અને તપાસ વિના ચીજ વસ્તુ અને સેવાઓનું વિનિમય જેના દ્વારા થઈ શકે તેને નાણું કહેવાય. રોબર્ટસનની વ્યાખ્યા જોઈએ આપણે કે વસ્તુઓ અને સેવાઓના બદલામાં જે સર્વ સ્વીકૃત છે, સમગ્ર વિશ્વમાં જેનો સ્વીકાર થયેલો છે વસ્તુ અને સેવાઓના બદલામાં, તો તેને નાણું કહેવાય. તો ચલો નાણાંના કાર્યોમાં તમને સૌથી પહેલું કાર્ય આપેલું છે. નાણાંના કાર્યોમાં તમને સૌથી પહેલું કાર્ય આપેલું છે, પ્લીઝ ધ્યાન આપજો, વિનિમયના માધ્યમનું કાર્ય. વિનિમયના માધ્યમનું કાર્ય એટલે જો તમારે ચીજવસ્તુ અને સેવાઓ લેવી હોય, ચીજવસ્તુ અને સેવાઓ તમારે લેવી હોય તો તમારે વિનિમય કરવા માટે નાણું ચૂકવવું પડે છે. અને એવી જ રીતે જો તમે પોતે વેચનાર છો અને તમારે વસ્તુઓ વેચવી છે તો એ વસ્તુઓ વેચીને સામે તમે નાણું લો છો,
તો બજારમાં જે ખરીદ અને વેચાણની જે પ્રક્રિયા થઈ રહી છે એ કયા માધ્યમ દ્વારા થઈ રહી છે? નાણાં દ્વારા. તો નાણાંનું સૌથી પહેલું કાર્ય તમને આપેલું છે વિનિમયના માધ્યમનું કાર્ય. અને એમાં લખેલું છે, જુઓ પહેલી જ લાઈન, કે નાણાંનું સૌથી અગત્યનું કાર્ય વિનિમયના માધ્યમ તરીકેનું છે. નાણું આપણા આર્થિક વ્યવહારોને ખૂબ જ સરળ બનાવે છે અને વસ્તુ વિનિમય પ્રથામાં જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવામાં જે તકલીફ પડતી હતી, આ જ લાઈન અગત્યની છે સાહેબ, અંડરલાઈન કરો, કે વસ્તુ વિનિમય પ્રથામાં જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવામાં જે તકલીફ પડતી હતી તેનો ઉકેલ આ નાણાંએ લાવી આપ્યો આપણને. બોલો ક્લિયર સ્ટુડન્ટ્સ? તો સૌથી પહેલું વિનિમયના માધ્યમનું કાર્ય. સૌથી પહેલું શું? વિનિમયના માધ્યમનું કાર્ય. બીજું કાર્ય તમને આપેલું છે મૂલ્યના સંગ્રાહક તરીકે. સ્ટુડન્ટ્સ તમારે આપણે એક એક્ઝામ્પલ લઈએ કે 2022માં મારે ગાડી લાવી છે, 2022માં મારે એક કાર લાવી છે. હવે એ 2022માં જે કાર લાવી છે ને એ કારની કિંમત માની લો કે 10 લાખ રૂપિયા છે. તો એ વર્ષે સામટા 10 લાખ રૂપિયા કાઢવા મારા માટે બહુ અઘરા થઈ જશે. તો હું શું કરીશ ખબર છે તમને? અત્યારથી દર મહિને જેટલી મારી સગવડ થાય 5,000, 10,000, 5,000, 10,000, 20,000 હું શું કરતો જઈશ? બચત કરતો જઈશ. સાહેબ તમે વિચારો કે નાણું છે તો એ વસ્તુ તમે બચાવી શકો છો, તો તમે એનો સંગ્રહ કરી શકો છો અને ભવિષ્યની વસ્તુઓ પૂરી કરવા માટેનું કામ કરી શકો છો. જ્યારે વસ્તુ વિનિમય પ્રથામાં એ વસ્તુ પોસિબલ નહોતી. તો સૌથી પહેલું મૂલ્યના સંગ્રાહક તરીકે. અને એમાં બીજી વસ્તુ તમને આપેલી છે કે જો તમારું દેવું તમારે પતાવવું છે તો એ પણ તમે નાણાં દ્વારા પતાવી શકો છો. એટલે દેવાની પતાવટ માટે પણ તમે નાણાંનો ઉપયોગ કરી શકો છો. બોલો ક્લિયર સ્ટુડન્ટ્સ? તો બીજો તમને કાર્ય આપેલું છે મૂલ્યના સંગ્રાહક તરીકે. તમે અહીંયા નાણાંનો વર્તમાનમાં સંગ્રહ કરી શકો છો, બચત કરી શકો છો, એનું તમે રોકાણ કરી શકો છો, જેથી ભવિષ્યમાં આવનારી જે ચીજ વસ્તુ અને સેવાઓ છે એની તમે માંગ પૂરી કરી શકો એટલા માટે. અને અહીંયા તમને ત્રીજું એક કાર્ય આપેલું છે મૂલ્યના માપદંડ તરીકેનું કાર્ય. મૂલ્યના માપદંડ તરીકેનું કાર્ય એટલે શું? તો આ જે શર્ટ પહેર્યો છે ને મેં, તો કે ભાઈ 500 રૂપિયાનો શર્ટ, 1000 રૂપિયાની ચશ્માની ફ્રેમ, પછી આ મોબાઈલ સ્ટેન્ડ છે તો કે ભાઈ 500 રૂપિયાનું આ મોબાઈલ સ્ટેન્ડ, આ ટેબલ છે તો કે ભાઈ 200 રૂપિયાનું આ ટેબલ છે. તો જો મારી પાસે રૂપિયા છે, મારી પાસે નાણું છે, તો હું દરેકે દરેક વસ્તુ અને સેવાઓને એ નાણાંમાં ફેરવી શકું છું. જે વસ્તુ વિનિમય પ્રથામાં પોસિબલ નહોતું, તો વસ્તુ વિનિમય પ્રથામાં જે તકલીફ પડતી હતી એ તકલીફનું સોલ્યુશન તમને આ નાણું શોધાયા પછી મળી ગયું સ્ટુડન્ટ્સ. બોલો ક્લિયર? એકદમ શ્યોર? ઓકે. તો શું લખેલું છે એમાં જુઓ ને કે નાણું મૂલ્યના માપદંડ તરીકે અગત્યનું કાર્ય બજાવે છે. વસ્તુ વિનિમય પ્રથામાં દરેક વસ્તુનું વિનિમય મૂલ્ય યાદ રાખવું પડે. તમારે પેલું શું, હવે તમે માની લો કે તમારી પાસે 5,000 વસ્તુઓ હોય તો એ 5,000 વસ્તુઓનું એકબીજા જોડેનો શું કહેવાય કે મૂલ્ય, તો એ તમારે યાદ રાખવું પડે. હવે કેટલું બધું કોમ્પ્લિકેટેડ, કેટલું બધું જટિલ થઈ જાય. તો આ બધી સમસ્યાઓ વસ્તુ વિનિમય પ્રથાની જેટલી પણ મર્યાદાઓ છે એ બધી મર્યાદાઓમાંથી આપણે બહાર નીકળી ગયા, નાણું શોધાયું એટલે. બોલો ક્લિયર? ઓકે. તો ફરીથી એક વખત સ્ટુડન્ટ્સ, સૌથી પહેલાં આપણે કર્યું નાણાંનો અર્થ, જેમાં આપણે 2 વ્યાખ્યા કરી, આલ્ફ્રેડ માર્શલ સાહેબની અને રોબર્ટસન સાહેબની. એ પછી આપણે નાણાંના કાર્યો કર્યા, 3 કાર્ય. સૌથી પહેલું વિનિમયના માધ્યમ તરીકેનું કાર્ય, બીજું મૂલ્યના સંગ્રાહક તરીકેનું કાર્ય અને ત્રીજું મૂલ્યના માપનનું કાર્ય. બોલો ક્લિયર આટલું? ઓકે. સ્ટુડન્ટ એની એક્ઝેક્ટ નીચે તમને આપેલું છે નાણાંના પ્રકારો. 1 માર્ક માટે આઈએમપી કરો ને નાણાંના પ્રકારો, 1 માર્ક માટે મોસ્ટ આઈએમપી કરો. ચલો એમાં લખેલું છે જો લાસ્ટ સેકન્ડ લાઇનમાં કે ભાઈ નાણાંના પ્રકારો ગણીએ તો જો જ્યારે નાણું નહોતું શોધાયું ત્યારે પણ બજારમાં વેપારીય પ્રવૃત્તિઓ થતી હતી, પણ એ શેનાથી થતી હતી? તો કે ભાઈ સાટા પ્રથાથી થતી હતી. એટલે કે વસ્તુ અને સેવાની સામે વસ્તુ અને સેવાનું વિનિમય. તો ત્યાં સૌથી પહેલું તમને આપેલું છે વસ્તુ નાણું. એ વસ્તુ નાણું હતું અને આપણે પશુઓનો પણ ઉપયોગ કરવા લાગ્યા. આપણે શું કરીએ? પશુઓને પણ એક્સચેન્જ કરવા લાગીએ કે લાઈક મારી પાસે એક ગાય છે તો એ ગાય મેં કોઈક ખેડૂતને આપી અને ખેડૂત પાસેથી માની લો કે મેં 500 કિલોગ્રામ ચોખા લીધા કે 500 કિલોગ્રામ ઘઉં લીધા. એવી રીતે અમે શું કર્યું કે ભાઈ પશુઓનો પણ ઉપયોગ કરવા લાગ્યા. તો સૌથી પહેલું વસ્તુ નાણું, એના પછી બીજું પશુ નાણું.
એ પછી તમને ખ્યાલ છે કે ભાઈ ચાંદીના સિક્કા, સોનાના સિક્કા, ધાતુના સિક્કાઓ વપરાવા લાગ્યા કે જેને કહેવાય ધાતુ નાણું. એને શું કહેવાય? ધાતુ નાણું. તો પહેલું તમને આપેલું છે વસ્તુ નાણું, બીજું તમને આપેલું છે પશુ નાણું, ત્રીજું તમને આપેલું છે ધાતુ નાણું, ચોથું તમને આપેલું છે કાગદી નાણું. કાગદી નાણું એટલે કે પેપર, જે આપણા નોટ્સ વાપરીએ છીએ ને આપણી, તો એ બધું શું થઈ ગયું? કાગદી નાણું. કાગદી નાણાં પછી આવ્યું પ્લાસ્ટિક નાણું. પ્લાસ્ટિક નાણું એટલે શું? તમારી પાસે જે એટીએમ કાર્ડ છે, જે ડેબિટ કાર્ડ છે, જે ક્રેડિટ કાર્ડ છે, એને તમારું પ્લાસ્ટિક નાણું કહેવાય. અને છઠ્ઠું તમને આપેલું છે બેંક નાણું. ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરતી વખતે તમે જે ઓનલાઈન પેમેન્ટ કરો છો, તમારી પાસે જે ડિજિટલ કેશ 11માં આવી ગયું ને આપણે બીએમાં ડિજિટલ કેશ, તો એ ડિજિટલ કેશ જે છે તો એ બધું બેંક નાણાંમાં આવે. તો ટોટલ અહીંયા છે ને 6 પ્રકાર થયા. નાણાંના કેટલા પ્રકાર થયા? 6. જો લાઇનસર આપણે યાદ રાખીએ ને તો ઇઝી પડશે. જરૂરી નથી લાઇનસર યાદ રાખવું, પણ યાદ રાખશો તો ઇઝી પડશે. વસ્તુ નાણું, પશુ નાણું, ધાતુ નાણું, એના પછી આવશે તમારું કાગદી નાણું, પ્લાસ્ટિક નાણું અને બેંક નાણું. બોલો ક્લિયર સ્ટુડન્ટ્સ? ઓકે. તો સ્ટુડન્ટ્સ અહીંયા આપણો જે નાણાંનો અર્થ, નાણાંના કાર્યો અને નાણાંના પ્રકાર અહીંયા આપણા પૂરા થયા. બરાબર? ઓકે. તો આ આપણો ચેપ્ટરનો લાસ્ટ લેક્ચર હતો. અહીંયા આપણા ચેપ્ટરનું જે ઓવરવ્યૂ છે એ કમ્પ્લીટ થયું અને એમાં એક ટોપિક આપણે બાકી રાખ્યો છે, નાણાંની ઉત્પત્તિ ઉપરની ટૂંકનોંધ, જે હું તમને સાંજે લગભગ 7-8 વાગ્યાની આજુબાજુ હું તમને એનું વોટ્સએપ કરી દઉં છું. એ પીડીએફ આખી તમને ટૂંકનોંધની મોકલી દઉં છું, તો એ ટૂંકનોંધ તમે ત્યાંથી મેળવી લેજો. ઓકે, યસ. તો સ્ટુડન્ટ્સ અહીંયા આપણું આ ચેપ્ટર કમ્પ્લીટ થયું. એક વખત આપણે ટોપિક સાથે ફરીથી રિવાઇઝ કરી લઈએ. સૌથી પહેલાં આપણે કર્યું ફુગાવાની વ્યાખ્યા, એના પછી ફુગાવાના લક્ષણો, પછી દાબેલો ફુગાવો, એના પછી ફુગાવાના કારણો, એના પછી વસ્તુ વિનિમય પ્રથા એટલે શું અને તેની મર્યાદા, એના પછી આજે આપણે કર્યું નાણાંના કાર્યો અને પછી નાણાંના પ્રકાર. બોલો ક્લિયર? તો આ રીતે આપણે આ ચેપ્ટરનું જે ઓવરવ્યૂ છે એને અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ છીએ. અને છેક સુધી તમે આટલો સપોર્ટ કર્યો તો એના માટે હું દરેક લેક્ચરમાં તમને થેન્ક યુ કહું જ છું. અને મારે કહેવું જ જોઈએ કે તમે આટલા ટફ સમયમાં પણ અમારી સાથે જોડાયેલા રહ્યા. ઓકે, સો થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ્સ ફોર યોર ગ્રેટ સપોર્ટ. પણ તોય હજી હું તમને એક વખત ફરીથી કહું છું કે આજે હું તમને હોમવર્ક પણ આપીશ. એ હોમવર્ક પણ તમારે કરવાનું રહેશે. કેવી રીતે કરવાનું છે એ બધું મેં પીડીએફમાં મેન્શન કરેલું છે, તો એક વખત ત્યાંથી તમે એને ચેક કરી લેજો. કારણ કે વિડીયો લેક્ચરમાં હું જેટલો તમને સાથ આપીશ, તમે મને જેટલો સાથ આપશો એટલું જ આપણું કામ ખૂબ જ સારી રીતે ચાલશે. અને આ જ રીતે આપણે આગળ પણ કામ કરતા રહીએ. બરાબર છે? જેના અને કોઈ પણ તમને ડાઉટ લાગે કે સર મને આ ટોપિક ખબર ના પડી, પ્લીઝ તમે મને પૂછો. હું તમને પર્સનલી ફોન કરીશ, મેસેજ કરીશ. તમે મને ફોન કે મેસેજ કરો, એ તમારો જે ટોપિકનો ડાઉટ છે હું તમને કમ્પલસરી લેવલ ઉપર સોલ્વ કરાવી આપીશ. ઓકે, યસ. સો અગેન થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ્સ. પ્લીઝ સ્ટે એટ હોમ એન્ડ સ્ટે સેફ. બસ બહાર ના નીકળતા મહેરબાની કરી અને બને એટલું ઘરે તમારા ટાઈમને યુટિલાઇઝ કરવાનો ટ્રાય કરો. બસ આ જ એક મારી તમને રિક્વેસ્ટ છે. ઓકે, યસ. થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ્સ. થેન્ક યુ. પ્લીઝ.